સિમંદર સ્વામીની વિધિ છે. આ સંત પુરુષો એ ભાવના છે. અને પછી આમ એકદમ વધારે જો એકાંત જેવું મળ્યું હોય તો આ શું બન્યું, શા માટે આવું બની રહ્યું છે, આ રોજે જવું પડે છે, ઘરે રહેવું પડે છે, આનો ઉકેલ કેવી રીતે લાવવો, કેવી રીતે છૂટાય, બસ એ સંબંધી જ હોય છે. બસ ઉકેલમાં એવું કોઈ આમ કરી નાખું, તેમ કરી નાખું, એ બધા પરિણામ કેન્સલ થઈ જાય. અને આ વ્યવસ્થિત શુદ્ધાત્મા અને સંભાવ નિકાલ એ એડજસ્ટમેન્ટ દેખાય. પછી એમના પણ બધા શુદ્ધાત્મા જ દેખાય. એટલે ફાધર છે, મધર છે, નોકરી જ્યાં જઈએ છીએ એટલે સર્વિસમાં સાહેબ, બધા આમ શુદ્ધાત્મા તરીકે જ આખો તત્વદ્રષ્ટિનો ઉપયોગ જ એ જ આખો દાડો જાગૃતિમાં રહ્યા કરે. એટલે કોઈની જોડે આમ દ્વેષ કરવું કે અકળાતા પેલા કે કોની જોડે, શા માટે, એટલે પેલા ભાવ તો બધા ઉડવા માંડ્યા. એ આપણામાં ડખો કરી શકે તેવું છે જ નહીં. પોતાનું સ્વરૂપ એવું છે, એ પણ એક લક્ષમાં આવ્યું છે. એટલે એ સંબંધી પણ બધું અથડામણ ઉડી. ડખો કરી શકે એમ છે, ડખો કરી શકે છે એવું જે ભાવ છે એ જ આપણી શંકા છે. અનુભવ થાય પછી કરેક્ટ છે. માર્ગે જઈએ અને એક જ નિશ્ચય રહ્યા કરે કે આ આખો બ્રહ્મચર્ય પાડી દાદાનું જ્ઞાન ધારણ કરી જગતને પહોંચાડવાનું નિમિત્ત બની, બસ એક જ ભાવના રહ્યા કરે. એ સેફ સાઈડ પર રહ્યા કરે.